લાડક વાયા લોક, મીઠા બોલા માનવીની સૌરાષ્ટ્ર ધરણી, એના ડુંગરે ડુંગરે, ગામના પાદરે પાદરે, તેના સાવજ શુરા માનવીઓ પ્રેમ શૌર્યની જે કસુંબલ રંગી ક્રીડા ખેલી ગયા છે, તેના પુનિત સંભાળના ચોતરફ વિખરાયેલા પડ્યા છે. સૌરાષ્ટ્રની આ મોઘેરી માનવીય પરંપરાને ગ્રંથસ્થ કરનાર, વિસરાતી જતી એ ભવ્ય લોક સંસ્કૃતિની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા કરનાર એ વિરલ સંસ્કાર પુરુષ હતા ઝવેરચંદ કાલિદાસ મેઘાણી. તારી ગંગા તણા જોને જણે પીધેલ છે પાણી, પણ એને લાખો સરોવર લાગ્યા, જોને મોડા મેઘાણી. મેઘાણીનો જન્મ સૌરાષ્ટ્રમાં ચોટીલા મુકામે ડુંગરની તળેટીમાં ઈસવીસન 1896 ઓગસ્ટની 28મી તારીખે આ ઘરમાં એક જૈન વણિક કુટુંબમાં થયો હતો. પિતા કાળીદાસ મેઘાણી અને માતા ધોળીબાઈ. મેઘાણી કુટુંબનું મૂળ વતન ભાયાણીનું બગસરા, પણ પિતાને કાઠિયાવાડ એજન્સીમાં પોલીસ ખાતાની નોકરી એટલે બદલીઓને કારણે બાળક ઝવેરચંદને દૂર દૂરના થાણા જોવા મળેલા. પ્રકૃતિની રમ્યને છતાં ક્યારેક ભયાનક લાગતી ગોદમાં મેઘાણીનો ઉછેર થયેલો. તેઓ માનતા કે તેમનો સ્પિરિટ માઉન્ટેન સ્પિરિટ છે અને તેથી જ તેઓ પોતાને પહાડનું બાળક સમજતા. નિસર્ગના આજ લાલન પાલનમાંથી આગળ જતા મેઘાણીના કંઠમાંથી શક્તિ અને શ્રદ્ધાના ગાન પ્રત્યાન. બગસરા અને અમરેલીના અભ્યાસકાળ દરમિયાનના તેમના 3 મિત્રો ગુલાબચંદ વખારિયા, ગિરધરભાઈ દેસાઈ અને લાલચંદભાઈ વોરા. નાટ્ય પ્રવૃત્તિમાં સક્રિયતા, ભાષા અને ભાવોની સૂઝ, કલાપી અને નાનાલાલનું અનેરું આકર્ષણ, તેમની મનગમતી કૃતિઓનું મિત્રો વચ્ચે પઠન તેમજ વિલાપી ઉપનામે જોડકડાની રચના, સ્વદેશી, આર્ય સમાજ અને થિયોસોફિકલ જેવા બળોનો પ્રભાવ. ટૂંકમાં તેમના વ્યક્તિત્વ ઘડતરના મહત્વના બળો ધરતી પ્રેમ, સાહિત્ય પ્રેમ અને મૂલ્ય પરસ્તી. પણ માંડી મેઘાણી તજને હડે વાણીની હાટડી, કદી કાળો કાળાણી, જોને વેપાર કીધો મણિયા. જય સ્વદેશ, જય સ્વરાજ, જય પ્રભુ, પ્રજા સમાજ, જય સ્વદેશ. 20મી સદીના આરંભનો કાળ એટલે આપણી રાષ્ટ્રીયતાના વિવિધ અને ઉગ્રતમ આવિષ્કારોનો કાળ. સ્વાધીનતાની ચળવળ અને ગાંધીજીના આગમન સાથે જ રાષ્ટ્રીય જીવનના તમામ સ્તરો પર નૂતન ચેતનાનો સંચાર. આવા ક્રાંતિકારી અને સંક્રમણ કાળમાં યુવાન મેઘાણીનો વિચારપિંડ બંધાયો. આગળ જતા તેમણે આ વિરાટ દેશની જનતાને ઢંઢોળનાર ગાંધીની આ રીતે ગાયને પ્રશસ્તિ કરી. શી રીતે જાગિયો આ અજગર સરીખો સુપ્ત તોતિંગ દેશ, કોણે આ ભસ્મ પુંજે નવીન જીવનની ચેતના છાંટ છાંટી, મુર્દામાં પ્રાણ ફૂંક્યા મુલક મુલકની વિસ્મયે આંખ ફાટી.
1912 મેટ્રિક પાસ થઈ ભાવનગરની શામળદાસ કોલેજમાં દાખલ થયા. સુંદર વ્યક્તિત્વ, વક્તૃત્વ છટા તેમજ કંઠની મધુરતા મેઘાણી લોકપ્રિય થઈ ગયા. 1917ની થિયોસોફીની હડાળા શિબિરમાં દરબાર સાહેબ વાસુરવાળાનો પ્રત્યક્ષ પરિચય થયો. દિવસો સુધી તેમની સંગાથે લોક સાહિત્યની રસલાણ સાંપડી. આ વાસુરવાળાનો સંગ જ આગળ જતા મેઘાણી માટે દિશા સૂચક પ્રેરણા સ્ત્રોત બન્યો. ઓગણીસો 17માં અંગ્રેજી સંસ્કૃત સાથે BA થયા. સનાતન હાઈસ્કૂલમાં નોકરી સ્વીકારી અને બગસરાથી કુટુંબને ભાવનગર બોલાવી લીધું. એ જ અરસામાં મોટા ભાઈની માંદગીનો તાર આવ્યો ને તેમને તાત્કાલિક કલકત્તા દોડવું પડ્યું. સ્વજનોના આગ્રહથી કલકત્તા રોકાઈ ગયા અને જીવનલાલ લિમિટેડની એલ્યુમિનિયમની કંપનીમાં સારા પગારે જોડાઈ ગયા. પગડી બાબુ તરીકે મજૂરોમાં લોકપ્રિય થયેલા મેઘાણી બંગાળી શીખ્યા. રવિન્દ્રનાથ અને બંકિમચંદ્રના સાહિત્ય તેમજ દ્વિજેન્દ્રના નાટકોએ તેમને મોહી લીધા. તે સમયના બંગાળી સાહિત્ય ભારતીય પુનરુત્થાનનો જે શંખનાદ ફૂંક્યો હતો તેણે જ કદાચ મેઘાણીને પોતાની ભૂમિના દૈવતને ઓળખવાનું ઘેલું લગાડ્યું. થોડા સમયમાં મેઘાણીનું એ વ્યવસાયમાંથી ચિત્ત ઉખડી ગયું. વતનમાં પાછા ફરવાના નિર્ધાર સાથે તેમના મિત્ર ગુલાબચંદને પેલો યાદગાર પત્ર લખ્યો. આજ થાય છે કે લખ્યા જ કરું. હું જુદા દેશની વાણી બોલું છું. તમે કદાચ ન સમજી શકો. અંધારું થતું જાય છે. વગડામાંથી પશુઓ પાછા આવે છે. જીવનની આ ગોધોલીના સમયે મારો ગોવાળ મને બોલાવી રહ્યો છે. હું પાછો આવું છું. એના સાદને હું ઓળખું છું. વધુ તો શું કહું? લિખિતન, હું આવું છું. મેઘાણીને પોતાનો સ્વધર્મ લાધી ગયો ને 1921ની આખરમાં કાઠિયાવાડ પાછા આવ્યા. આજીવિકા માટે લગભગ દિશાશૂન્ય એવા મેઘાણીએ 9-10 માસના બગસરા વાસ દરમિયાન ઘણા આટા ફેરા કર્યા. આ સમયગાળામાં કલાપી નાનાલાલનું આકર્ષણ ઘટ્યું અને ટાગોર દ્વિજેન્દ્રના રૂપાંતરો શરૂ થયા. ટાગોરના માતૃવત્સલ પરથી રચાયું માં ઘેલો બાળક. ત્યારબાદ રચાયા દાદાજીના દેશમાં અને ડોશીમાની વાતો. આમ 1921થી મેઘાણીનું લેખન કાર્ય આરંભાયું. આ ગાળામાં કલાપીના નિકટના મિત્ર વાત્સુરવાળાનો નાતો પુનઃ બંધાયો. લોકકથા, લોકગીતો, લોક સંસ્કૃતિનો પરિચય વધુ ગાઢ બન્યો. લોક સાહિત્યની ખાણ સમા ઘડવી ચારણો વચ્ચે ઉઠબેસ વધવા લાગી. લગ્ન બાબતે હજુ તૈયાર નહીં હોવા છતાં મૃત્યુ શૈયા પર પડેલી બેન લાભુના હઠાગ્રહ તેમજ લાગણીથી મેઘાણીનું લગ્ન 1922માં દમયંતી બેન જોડે થયું. આ સમયગાળામાં મેઘાણીએ તેના લોક સાહિત્યના પ્રવાસ સંશોધનના અંતે 4 લેખો લખ્યા અને તે રાણપુરથી અમૃતલાલ શેઠ દ્વારા પ્રગટ થતા સાપ્તાહિક સૌરાષ્ટ્રને છાપવા માટે મોકલ્યા. તેમાંનો એક લેખ હતો ચોરાનો પોકાર. મેઘાણી લખે છે, એક નાના ગામડામાં જોયું કે તેનો ચોરો પડી ભાગ્યો છે. ચોરો માત્ર દિવાલો નથી, ગામનો ઇતિહાસ ત્યાં લખાયેલો પડ્યો છે.
ચોરાની દુર્દશા લોક જીવનની દુર્દશાની નિશાની છે. ભાંગેલો ચોરો સમારવો એટલે લોકોના હૃદયના ઠાકુર દ્વારની મરામત. કલકત્તામાં બેઠા બેઠા મેઘાણીએ સાંભળેલો સાદ એટલે આજ લોક હૃદયના ઠાકુર દ્વારની મરામત. કસુંબલ રંગથી રંગાયેલા કવિ મેઘાણી જીવંત પર્યંત આ સાધને જ વફાદાર રહ્યા. જનનીના હૈયામાં પોઢંતા પોઢંતા પીધો કસુંબીનો રંગ. રાજ મને લાગ્યો કસુંબીનો રંગ, ઓ રાજ ન્યાસ લાગ્યો કસુંબીનો રંગ. જનનીના હૈયામાં પોઢંતા પોઢંતા પીધો કસુંબીનો રંગ. રાજને તો પીધો કસુંબીનો રંગ. ધોળા ધાવણ કેરી ધારાએ ધારાએ પાયો કસુંબીનો રંગ. રાજ મને લાગ્યો કસુંબીનો રંગ, ઓ રાજ ન્યાસ લાગ્યો કસુંબીનો રંગ. અમૃતલાલ શેઠે મેઘાણીને સૌરાષ્ટ્ર સાપ્તાહિકમાં જોડાવા આમંત્રણ આપ્યું. મેઘાણીએ સ્વીકાર્યું. 4 દિવસ પત્રનું લેખન અને મુદ્રણનું કાર્ય ધમધોકાર અને 3 દિવસ પ્રવાસ, વાચન અને લેખન. ખભે થેલો મુક્તાકને મેઘાણી કોઈક દૂર દૂરને ગામ લોક સાહિત્યની ખેપે ઉપડે. તાજા પરણેલા પણ મેઘાણી જેને સાહિત્ય રંગી તોર કહે છે તેનો ધખારો કેવો! તેમને તો ધરતીના લોકજીવનનો આત્મા પકડવો હતો. આ ગાળામાં પ્રગટ થયું ટાગોરના કથાઓ કાહિનીનું રૂપાંતર, કુરબાનીની કથાઓ. સૌરાષ્ટ્ર સાપ્તાહિકે શરૂ કરેલી યોજના હેઠળ પ્રસિદ્ધ થયું સૌરાષ્ટ્રની રસધાર. 1922 થી મેઘાણીની કલમ જે અનવરત ચાલી. ઉમાશંકરના શબ્દોમાં કહીએ તો કલમ ધૂણી. 5 વર્ષના ગાળામાં જ મેઘાણીએ 17 પુસ્તકો આપ્યા. 1928માં ફક્ત 32 વર્ષની ઉંમરે મેઘાણીને લોક સાહિત્યના ઉમદા સર્જન માટે રણજીત રામ સુવર્ણચંદ્રક આપવામાં આવ્યું. ધુરંધર સાક્ષરોની વચ્ચે યુવાન મેઘાણીનું થયેલું આ બહુમાન વાસ્તવમાં ભદ્ર સાહિત્યની સામે લોક સાહિત્યનું બહુમાન હતું. ઉમાશંકર પરના એક પત્રમાં મેઘાણીએ લખેલું કે મારે બીજી કોઈ પ્રતિષ્ઠા જોઈતી નથી. લોક સાહિત્યની એક જ કલગી બસ છે. મેઘાણીનું ગૃહ જીવન શાંત અને સુમેળ ભર્યું. એમને મન ઘર એટલે લોક જીવનની ગંગોત્રી. એને તુલસી ક્યારે કોડિયું સદાય જલતું રહે. ઘરના તમામ નાના મોટા કામ જાતે કરી લેવાની મેઘાણીને નાનમ નહીં. એમનું સાહિત્ય જીવન ગૃહ વિમુખ કે એકાંગી નહોતું. મેઘાણી સામાજિક તેમજ રાજકીય રીતે જાગૃત સર્જક અને પત્રકાર હતા. જીવન મૂલ્યોની પ્રતિબદ્ધતા તેમના જીવનમાં તેમજ સાહિત્યમાં સમાન રીતે ઝીલાતી જોવા મળે છે. 30ની લડત વખતે તેમના સિંધુડા અને શૌર્ય ગીતોએ જનતાને દેશભક્તિનો એવો પાણો ચડાવ્યો કે સરકારને તે પુસ્તક જપ્ત કરવું પડ્યું. ટપકતી સો સો જોડી સમરાંગણથી આવે. શૌર્ય તેજક ગીતોના વીર કવિ પર જુઠ્ઠો આરોપ મૂકીને કામ ચલાવાયું અને 2 વર્ષ કેદની સજા ફરમાવાઈ. ત્યારે ન્યાયાધીશની સંમતિ લઈ અદાલતમાં તેમણે લલકાર્યું, મેઘાણીના ભાવભાઈ શબ્દ સુરોએ ન્યાયાધીશ સહિત સૌની આંખો ભીંજવી દીધી.
તેવી જ રીતે 1931માં જ્યારે ગાંધીજીએ ગોળમેજી પરિષદમાં જવાનું સ્વીકાર્યું ત્યારે તેમના જવાના દિવસે જ મેઘાણીનું કાવ્ય છેલ્લો કટોરો છાપામાં પ્રગટ થયું. છેલ્લો કટોરો ઝેરનો પી જજો બાપુ, કાગળ કિનારા અંજલિ નવ ઢોળજો બાપુ. આ કાવ્યથી ગાંધીજી એટલા બધા પ્રભાવિત થયા કે તેનું બયાન કરતા મહાદેવભાઈએ કહ્યું કે બાપુ સાથે ન રહેતા હોવા છતાં મેઘાણી બાપુની મનસ્થિતિને હુબહુ પામી શક્યા છે તે કેટલું અદ્ભુત છે. ત્યારથી ગાંધીજીએ મેઘાણીને રાષ્ટ્રીય શાયર કહ્યા. 1932માં સૌરાષ્ટ્ર બંધ પડ્યું અને ફૂલછાબ આરંભાયો ને મેઘાણી ભાવનગરથી બોટાદ આવ્યા. રેલ દ્વારા બોટાદ રાણપુરના આટા ફેરા શરૂ થયા. માંડ વરસેક થયું હશે ત્યાં એક આઘાતજનક બનાવ બની ગયો. પત્ની દમયંતી બહેને અકળ કારણોસર અગ્નિસ્નાન કર્યું. મેઘાણી પરિવાર પર આભ તૂટી પડ્યું. કાળ સંજોગોએ મેઘાણીને ફૂલછાપ છોડી મુંબઈ જવા પ્રેર્યા. આ ગાળામાં અમૃતલાલ શેઠે જન્મભૂમિ શરૂ કર્યું અને મેઘાણી દૈનિક સંપાદનમાં જોડાયા. કલમ અને કિતાબ નામે સજીવ વિવેચનની નવી જ પ્રણાલિકા આરંભી. આ સાથે નિરંજન, સોરઠ તારા વહેતા પાણી વગેરે લખાવી શરૂ થઈ. 1934માં મેઘાણીએ ચિત્રાદેવી સાથે પુનર્લગ્ન કર્યું. 1936માં ફૂલછાબને મુરઝાઈ જતું બચાવી લેવા તેઓ ફરીથી કુટુંબ સાથે સૌરાષ્ટ્ર આવ્યા અને બોટાદમાં ઘર લઈને વસ્યા. આ જ ગાળામાં યાદગાર નવલકથાઓ તુલસી ક્યારો, વેવિશાળ, સમરાંગણ, રા ગંગાજળિયો, ગુજરાતનો જય, પ્રભુ પધાર્યા વગેરે લખાઈ. સાહિત્ય સર્જન અને પત્રકારત્વ ઉપરાંત મેઘાણીએ સ્વમુખેથી પણ લોક સાહિત્યનો સારો એવો પ્રસાર કર્યો. ગમે તેવા જોખમો અને અગવડતાઓ વચ્ચે હિંમતપૂર્વક જઈને તેમણે પ્રેરક વ્યાખ્યાનો આપ્યા. રવિશંકર મહારાજના જીવન પ્રસંગો આલેખતું એક નોખી જ ભાત ઉપસાવતું ચરિત્ર પુસ્તક લખ્યું, માણસાઈના દીવા. 1945માં ફૂલછાપમાંથી નિવૃત્તિ લીધા પછી રવિન્દ્ર વીણા નામે રવિન્દ્રનાથના ગીતો પ્રગટ કર્યા. 9 માર્ચ 1947ની સવારે વહેલા ઉઠીને ગાયને નિરણ કર્યું. જે મધુર ટોકરીનો નાદ તેમને કલકત્તાથી સૌરાષ્ટ્ર ખેંચી લાવેલ, તે નાદની તેમણે અંતિમ વફાદારી સેવા બજાવી. છાતીમાં દુખાવો અનુભવાયો. એ સાંજે તેમણે 51 વર્ષની ભર આયુએ સદાને માટે આંખો મીચી દીધી. પ્રસિદ્ધ કવિ દુલા કાગે મેઘાણીને અંજલિ આપતા કહ્યું, મેઘાણીએ કબર ખોદી કાઢી મૈયતોને ઉઠાવ્યા અને જીવાડ્યા. ધૂળમાં ખોવાઈ ગયેલા એ જૂના માણસોને પોતાની કલમથી અમૃત જળ છાંટી બેઠા કર્યા. ખરેખર મેઘાણીએ ધૂળ ધોયાનું કામ કર્યું. જાતે ધૂળ ફાકીને આપણને સાચું સોનું આપતા ગયા. કાગની કાવ્યાંજલિ તો જુઓ. છંદા ગીતા ને સોરઠા, સોરઠ સરવાણી, એટલા રોયા રાતે, આજ મરતા મેઘાણી. ગુણતા શિવ જોગ માયા ને નાચતે આકલ દેતા હો વીર, આકલ દેતા હો વીર મોટો. ગુણતા શિવ જોગ માયા ને નાચલે આકલ દેતા હો વીર, આકલ દેતા હો વીર